त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनो जय। कृष्ण कन्हैया लाल की जय। सनातन धर्मनी जय। આજે જાડેશ્વર મુકામે શ્રી સવિતાબા માતોશ્રી સવિતાબા અને એમના જે શ્રદ્ધાંજલિ નિમિત્તે જેમણે આ ભજન કાર્યક્રમ રાખ્યો એવા ગોપાળભાઈ તથા રવજીભાઈ તથા તેમનો સમગ્ર પરિવાર, તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમને તાળીઓથી એક વખત વધાવો. કેમ કે આ સુંદર કાર્ય પરમાર્થનું કાર્ય કહેવાય કે બીજા બધા આપણે વ્યવહારો કરવા પડતા હોય છે, ના છૂટકે કરવા પડતા હોય છે, ના કરવા હોવા છતાં કરવા પડતા હોય છે. અને આ એક એવું કાર્ય છે કે આમાં કોઈ તમને ઠપકો આપે, તમે ભજન રાખો તોય કોઈ કહીશું કે ના, અને ના રાખો તો કોઈ તમને કોઈ ઠપકો ના આપે. પરંતુ આ શ્રેષ્ઠ કાર્ય, આમાંથી કોઈ જીવાત્માને કોઈ એક શબ્દ મળી જાય તો એનો બેડો પાર થઈ જાય, છેક પરમાત્મા સુધી પહોંચે અને પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. એટલે એને પરમાર્થનું કાર્ય કીધું છે. આ યોગ મળ્યો છે એ ભવસાગર તરવા માટે મળ્યો છે. અને માતાના ગુણ આપણે જીવનભર આખી જિંદગી કદાચ એમની સેવા કરીએ તો એ ગુણ લીખા જાય એવા નથી. ભજનમાં કીધું એ ગુણ ગવાય એવો નથી. મેં જાતે જોયું છે. અહીંયા 12મા મહિનામાં આવ્યો હતો તો ગોપાળભાઈની, રવજીભાઈની બહુ સેવા હતી અને માતા પ્રત્યે ખૂબ પ્રેમ, ખૂબ ભાવ અને ખૂબ પ્રેમથી સેવા કરતા. એના પહેલાં પણ હું આવેલો એટલે ખૂબ ભાવ હતો એમનો અને ખૂબ ભાવને લઈને અમારે આવવાનું થયું. નકર 350 કિલોમીટર આવવું કાઠું અને અમારે અહીંયા પાછું સવારે 8 વાગે ત્યાં હાજર થવું પડે એવું છે. પણ ગોપાળભાઈનો એટલો બધો પ્રેમ હતો કે અમારે આવવું પડ્યું. ને એમાં અમારા સાથે અમારા ભક્ત શ્રી રમેશભાઈ, બચુભાઈ, નટુભાઈ, અમારે સરપંચ શ્રી બળવંતજી, અને એમનો સહકાર મળ્યો ના હોત તો હું આવી શકત નહીં આજે. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રેમ હોય તો બધું થાય. પ્રેમ કેરા પંથમાં પ્રેમી હજારો થઈ ગયા, વેમમાં ભૂલા પડેલા જ્યાં હતા ત્યાં રહી ગયા. પ્રેમ સાચો પંથ છે સમજીને પ્રેમી જાય છે, વેમની વમળમાં વેમી જનો અટવાય છે. એટલે પ્રેમ હોય તો પાકે અને પ્રેમ હોય તો પરમાત્મા પણ આપણા ઘેર આવે. અને પ્રેમ છે તો જ આ બધા આપણે અહીંયા મળ્યા છીએ અને પ્રેમ છે તો જ અહીંયા ગોપાળભાઈના આમંત્રણને લઈ અને તમે બધા પધાર્યા છો. માતાના એટલા બધા ગુણો છે કે ભગવાન જન્મ આપે, પરંતુ જે માતા પિતા ના હોય તો આ સાધન જે છે શરીર, એ માતા પિતા સિવાય કોઈની તાકાત નથી. કોઈ વિજ્ઞાન એવું બન્યું નહીં અને કોઈ એવું સંશોધન થયું નહીં કે આવું શરીર આપી શકે. માતા પિતા સિવાય આ દેહ મળતો નથી. એટલે માતા પિતાએ આ જે સાધન આપ્યું એ સાધનથી તમે ભજન કરો તો ભક્ત થઈ શકો, તમે આવા કલાકાર થઈ શકો, તમે આવા સાજિંદા થઈ શકો, તમે ડૉક્ટર કે વકીલ કે એન્જિનિયર પણ થઈ શકો, તમે નેતા કે અભિનેતા પણ થઈ શકો. અને આ સાધન મળ્યું ત્યારે આ કેટલું બધું કિંમતી છે. એની કિંમત કરવા જઈએ તો અંકાય એવી નથી. અબજો રૂપિયા ખર્ચો તો આ મળે. હું તો કોઈ એક શ્વાસની કિંમત આખા વિશ્વના જે નાણું છે એના તોલે એક શ્વાસની કિંમત ના આવે. એન્ડ ટાઈમ હોય, એન્ડ ટાઈમ આ શરીરનો એન્ડ ટાઈમ હોય અને કદાચ આપણે 1 મિનિટ વધારવી હોય, 1 મિનિટ વધારવી હોય અને કદાચ કે આખા ભારતનું, આખા વિશ્વનું કદાચ નાણું છે એ આપણે મૂકી એક બાજુ તો એ 1 મિનિટ સાહેબ વધશે, એ 1 મિનિટ વધશે કદાચ નાણાંથી. અબજો રૂપિયા ખર્ચો તો એ 1 મિનિટ પણ વધશે. તો 1 મિનિટની જો એટલી કિંમત હોય તો તમારું માનવ જીવન, એ મનુષ્યનું જીવન કેટલું કિંમતી છે. અને એ માતા પિતા દ્વારા મળ્યું છે. એટલે માતા પિતાનો ગુણ, પરમાત્માનો ગુણ કદી ભૂલાય એવો. માતા પિતાની કૃપા થઈ ત્યારે આ મનુષ્ય દેહ મળ્યો, પરમાત્માની કૃપા થઈ એટલે તમને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 અંતકરણ વાળું સુંદર શરીર સાધન મળ્યું. એટલે એક દ્રષ્ટાંત છે. માતાના ગુણ વિષયની વાત છે કે એક રાજા, અને વારંવાર રાજા કયા કરે
કે માતાના જે ઋણ છે એ જે દેવું છે એ મારે ચૂકતે કરવું છે. એટલે વારંવાર કયા કરતો હતો. એટલે માં કે બેટા મારે કંઈ ચૂકતે કરવું નથી, કંઈ દેવું જોઈતું નથી, તું તાર મજા કર, આનંદ કર અને રાજ કર. પણ કે ના, આ એ મેણું ભાગવું છે, મારે આ દેવું ચૂકતે કરવું છે. બધા કહે છે કે માતાનું દેવું કોઈ ચૂકતે કરી શકતું નથી, પણ મારે કરવું છે. તો કે એક વખત એમ કર, આપણે જે હું ખાટલામાં હુડું છું એ ખાટલા મારી સાથે તું સૂઈ જા તો દેવું ચૂકતે. કે માં તમારા ખાટલા હું કઈ રીતના છું? કેમ કે મારા ખાટલામાં હુઈને તો તું મોટો જ થયો છે, મેં તને મોટો જ કર્યો છે, તો એક રાત તારે કાઢવી છે, એમાં કેવું મોટું? એક રાત તારે હુઈ જાજે આરામથી. એટલે એ કહેતો ચલો આમાં જો દેવું ચૂકતું થતું દેવું કરવા તૈયાર છું. હવે જેવા ખાટલામાં રાજા આડા પડ્યા અને માતાએ તરત કીધું કે દીકરા પાણી ભરી લાય, ગ્લાસ ભરીને. એટલે ગ્લાસ ભરીને પાણી લાવ્યું, પાણી પીધું. થોડી વાર થઈ એટલે માએ ફરી કીધું કે બેટા પાણી લાવીને એક ગ્લાસમાં. એટલે ફરી રાજા ગ્લાસનું પાણી ભરવા ગયા, ફરી પાયું. ત્રીજી વખત ફરી પાણી લાવ્યું, માગ્યું અને ફરી પાણી લાવ્યું. પાણી ઢોળાઈ ગયું. ઢોળાઈ ગયું એટલે થોડી પથારી પલળી કે આખો દાડો તમને ત્રહલાટ કરે છે, કેટલું પાણી લાવું અને પથારી પલાળી. હવે રાતના મારે રાત કઈ રીતના કાઢવી? અને થોડી વાર થાય તરસ લાગે છે, થોડી વાર થાય તરસ લાગે છે. એટલે માએ કીધું કે બેટા તું નાનો હતો ને તાર 10 વખત પથારી પલાળતો હતો અને 10 વખત કદાચ 2 વખત સંડાસ પણ કરતો હતો. અમુક ટાઈમે તો 4 વખત સંડાસ કરતો હતો. આખી રાત તારી સેવામાં, તારા કપડાં બદલવામાં જ મારે જતી હતી, તો હું કદી કંટાળી નથી. અને 3 વખત તે પાણી આપ્યું અને તને કંટાળો આવ્યો? રાજાને સમજાઈ ગયું કે ખરેખર માતાનું ઋણ હું ચૂકતે કરી શકું. પગમાં પડી ગયો અને માફી માગી કે જે આજે આ એક શબ્દ ઉપરથી હું જે સમજ્યો છું એ કોઈ કાળે હું આટલા દિવસ સમજી શક્યો નહોતો. એટલે માતાનું ઋણ છે, પિતાનું ઋણ. અત્યારે વૃદ્ધાશ્રમો છે, વૃદ્ધાશ્રમ માતા પિતાને મૂકી દેતા હોય છે અને આ લગભગ છે ને બધા ભણેલા ના હોય. આ બધા જે માતાઓ છે ને, બહેનો, જે દીકરાઓ એ ભણેલાના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. કોઈ ગરીબના કે ખેડૂતના કે ગામડાના કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં નથી. એનું કારણ કે સંસ્કાર વગરનું શિક્ષણ. જેટલા કંભોડું થાય ને એ ભણેલા કરે, અભણ કદી કોઈ કંભોડ કરતા ને. રોડ ખાઈ જાય તો કોણ ખાઈ જાય? અને કદાચ પેલું આ પુલ ખાઈ જાય તોય. અને અમારા પેપરમાં બનાસકોઠામાં આવ્યું હતું ગોપાળભાઈ કે સરપંચો સંડાસ ખાઈ ગયા. હવે આ જો કદાચ આવું આ ભણેલા, એનું કારણ જ એ છે કે જે શિક્ષણ મળ્યું એ સંસ્કારો વગરનું મળ્યું અને જે હોદ્દો મળ્યો છે એ લાયકાત નથી ને એ હોદ્દો મળ્યો એટલે હોદ્દાનો એ દુરુપયોગ કરે છે. હવે માતા પિતાને આશ્રમમાં મૂકવા જેવો અમારે તો માછાને કહેવાય, દેશી ભાષામાં કહું તો. જે વૃદ્ધ જે પશુઓ હોય ને, પશુઓ એને માછનમાં મૂકતા હોય અમારી બાજુ. તો આ તો માતા પિતાને તમે પશુ જેવો માનો છો. એટલે માતા પિતા કોઈ દાડો આ સંસ્કારવાળો ગમે એટલી તકલીફ હોય તો એ કદાચ વૃદ્ધાશ્રમમાં મૂકે નહીં. અને દીકરીઓ દીકરાઓ ભણેલા હોય તો એમના સંસ્કારો પણ હોવા જોઈએ. અત્યારે મેં જોયું તો બધાની પાસે એક જે સ્તુતિ માટેની એક ચોપાનીયા આપેલા હતા. કદાચ આ જ્ઞાન આપણામાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. ચોપાનીઓ વાંચવું એ બરાબર છે, પણ ચોપાનીઓ વાંચી અને આપણા જીવનમાં ઉતારવું એ મહત્વની બાબત છે. ગીતાનો આખો સારે મહત્વ. ગીતામાં ભગવાને કીધું તત્વિદ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષયંતિ તે જ્ઞાનમ જ્ઞાનીમ તત્વદર્શિનમ. એ અર્જુન, તું કોઈ તત્વજ્ઞાની પુરુષના ચરણે જા. તારે તમામ સંશયોનું સમાધાન કરવું હોય, તમામે પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો તું કોઈ જ્ઞાની પુરુષ પાસે રીત સહિત એ જે વિધિ છે એ વિધિ સહિત જા. હવે આ ગીતાનો જે શ્લોક છે 4થા અધ્યાયનો, એ શ્લોકના એ જે અમલમાં કોણ મૂકે છે એ બધાને પોતપોતાને ખબર હોય. આ બીજાને કોઈને ખબર હોય? હવને ખબર હોય પોતાને કે હું આ શ્લોકને મેં અમલમાં મૂક્યો છે. કેટલા હિન્દુઓ છે ભારતમાં નહીં પણ વિશ્વમાં હિન્દુઓ છે. અને એ હિન્દુ સનાતન પોતાને સનાતની માનતા હોય તો એ શ્લોક એને પોતાના જીવનમાં ઉતાર્યો હોય અને જે તત્વજ્ઞાની ગુરુ પાસે જ ગયા હોય. બધાને ભગવાન જોઈએ છે,
તમામને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, બધાને દેવી દેવતાઓનો સાક્ષાત્કાર કરવો છે, પરંતુ જે ગીતામાં કીધી એ રીત અપનાવવી નહીં. જો રીત ના અપનાવીએ તો એનું ફળ મળે નહીં. બાર સ્કૂલની બહાર બેસી અને તમે ગમે એટલી ડિગ્રી મેળવી લો, ઘેર બેઠા બેઠા ભણો, પુસ્તકોનો અભ્યાસ કરો, પણ સ્કૂલમાં હાઈસ્કૂલમાં યુનિવર્સિટીમાં જઈ અને જો કદાચ એ સર્ટિફિકેટ ના મેળવો તો તમને એ ડિગ્રી મળે અને એ નોકરી મળે નહીં. એટલે રીત જે છે એ રીત અપનાવવી જ પડે. દ્રષ્ટાંત છે બાબતનો એક, એ વારંવાર હું કહું, સમજવા જેવી વાત છે. પતિ પત્ની બે નોકરિયાત હતા, માતા પિતા ગામડે રહેતા હતા. પતિ નોકરિયાત હતા અને પત્ની ગૃહિણી હતી. એટલે આવા ભરૂચ જેવા શહેરમાં રહેતા હતા. એટલે એમને કોઈ નાની દીકરી કે નાનો દીકરો કે કોઈ નણંદ કે એવું કોઈ સાથે હતું. એ બે પતિ પત્ની જ હતા. એટલે પતિ પત્નીને કોઈ દિવસ તો લડાઈ થાય, તમારા બધાને થોડા ઘણી તો થાય, થોડા ઘણો તો ડખો થયા વગર રહેતો. પતિ પત્ની હોય એટલે કોઈક દિવસ થાય ને થાય, કારણ કે ઘણાને મેચિંગ જ મળતું નથી આખી જિંદગી. આમાં ડીસા છે, ડીસામાં આ સત્ય ઘટના છે. ડીસામાં એક દુકાનમાં હું બેઠો હતો, મારી જોડે નજીક જ છે. તો દુકાનવાળા મને ઓળખતા હતા, એટલે 2-4 બહેનો આવી અને એમની સાડીઓ લઈને, સાડીની થેલીઓ ભરીને આવેલી. અને પછી એમને બ્લાઉઝ પીસના બધે બંડલ મંગાયા, 2-4 બંડલ નાખ્યા. એ સાડી અને પેલી બ્લાઉઝ બે મેચિંગ કરે, ભેળું કરે, પણ સેટિંગ ના થાય. 3 બંડલ ફેર્યા પણ મેચિંગ આવ્યું નહીં. એટલે મારાથી રહેવાનું ના. મેં પૂછ્યું, કીધું બેનના લગ્ન થયેલા છે કે લગ્ન તો 3 વર્ષ થયા છે, પણ રીહણે બેઠી છે, જાતી જ નહીં. આ તો કીધું ઘેર મેચિંગ લાવતી નથી, હું મેચિંગ કરે છે. આરું મેચિંગ નહીં આવે ચાલશે, ઘેર મેચિંગ જોવું છે. જો તમારા પતિ પત્નીનું મેચિંગ ના હોય તો જીવન ઝેર જાય, ઝેર જેવું થઈ જાય. પતિ પત્નીનું મેચિંગ, સાસુ વહુનું મેચિંગ, સાસુને વહુને મેચિંગ હોવું જોઈએ. જો કદાચ એમને પ્રેમ રાગ ના હોય, હેત ના હોય, તો આખું જીવન બગડી જતું હોય છે. પણ આ તો કદાચ મારે ભાઈ સાસુ વહુએ દાળ કરી હતી, મગની સરસ દાળ કરી, અને સાસુ જમવા બેઠા. એટલે જમવા બેઠા એટલે 2 કોકરીઓ આવી, કલાકાર સાહેબ 2 મોટી 2 કોકરીઓ આવી ને, એટલે સાસુએ કીધું કે વહુ બેટા, ભગવાને 2 મોટી આંખો આપી છે, આવડી મોટી કોકરી નહીં દેખાતી. એટલે વહુએ કીધું કે સાસુમાં ભગવાને 32 દોત આલ્યા છે, નહીં ભાગી કહેતો. આ મેચિંગ આવે, આ મેચિંગ આવે. એટલે કહેવાનો આ છે કે આપણા કુટુંબમાં એક રાગ હોવો જોઈએ, અને એ રાગ ના હોય તો મેળ આવે. એટલે ઘણી વખત પતિ પત્નીને થોડી લડાઈ થઈ જતી હોય, એટલે આ 2 પતિ પત્નીને જ લડાઈ થઈ એટલે અબોલા થયા. અને અબોલા થયા એટલે પ્રેમ ખરો, હેત ખરો, પણ ઈગો. પત્નીના મનમાં એવું કે એ પહેલાં બોલે, અને પતિના મનમાં એવું કે પહેલાં એ બોલે. એટલે એકે બોલતા 3 દિવસ નીકળી ગયા. પછી શું, હવે કામ તો પડે જ, આસપાસ કોઈ હતું નહીં, કોને કે એટલે ચિઠ્ઠી લખીને કામ ચાલુ કર્યું કે કિલો ટમાટા લેતા આવજો તમારી વાલી પત્ની, 1 તેલનો ડબ્બો લેતા આવજો તમારી વાલી પત્ની. પેલા ભાઈ લેતા આવે બજારમાંથી, અને પેલા ભાઈ લખે કાળું પેન્ટ ને વ્હાઈટ શર્ટ ધોઈ દેજો તમારો વાલો પતિ. એટલે પેલી બેન ધોઈ નાખે. 2-3 દિવસ આવું ચાલ્યું. અને આ ભાઈને બહાર જવાનું હતું, વહેલા ઉઠવાનું હતું. એટલે એમને ચિઠ્ઠી લખીને મૂકી કે મારે સવારે કાલે 4 વાગ્યાની ટ્રેન પકડવાની છે, એટલે મને 3 વાગે જગાડજે તમારો વાલો પતિ. એમ ચિઠ્ઠી મૂકી ટેબલ ઉપર. એટલે પેલી બેન જાગી, 3 વાગે જાગી, અને કાગળ લીધું, પેન લીધીને લખ્યું કે વાલા પતિદેવ, 3 વાગી ગયા છે, ઉઠી જો. તમારી વાલી પિંકી ચિઠ્ઠીમાં લખી અને આ ટેબલ ઉપર મૂકી દીધું. પેલો ભાઈ જાગે? હે, મહેનત તો કરી છે ને, મહેનત કરી છે, પણ એ જાગે એવી કરી નથી. એમ આપણે જે તમામ પરમાત્માને પામવાની મહેનત તો કરીએ છીએ, દેવી દેવતાઓને પામવાની મહેનત તો કરીએ છીએ, પણ એ પામી શકાય એવી મહેનત આપણે કરતા. ગીતામાં ભગવાને ઈશારો કર્યો કે તું તત્વજ્ઞાની પુરુષ પાસે જા, તત્વજ્ઞાની છે ગુરુ પાસે, અને વિધિ સહિત અને સેવા કરીને અને એમને પ્રશ્ન પૂછ, તો તારા સંશયનું નિવારણ થશે, નહીં તો એ સંશયનું નિવારણ થશે
તો આપણે જો કદાચ એ તત્વજ્ઞાની ગુરુનું શરણું મળે, અમારા સાહિત્યકાર શ્રી બહુ સરસ વાત કરી હતી અને અમારા વિનોદભાઈ બહુ સરસ ભજન ગયા ગુરુ મહિમા વિશેના. અને ગુરુ સિવાય કોઈ દાડો આત્મજ્ઞાન નહીં થાય અને ગુરુ સિવાય કોઈ દાડો પરમાત્માની પ્રાપ્તિ થશે. તમારે કોઈ પણ નોકરી મેળવવી છે તો પ્રથમથી જ ગુરુની જરૂર પડે. માતા પિતાએ ગુરુ, શિક્ષકે ગુરુ, આપણને જે કંઈ શિક્ષણ આપતા હોય એ તમામે તમામ આપણા ગુરુ. અને આપણે જે સત પરમાત્માની ઓળખાણ કરાવે, આત્માની ઓળખાણ કરાવે એ આપણો સદગુરુ. અને એ સદગુરુ મારાના શરણે જઈ અને આત્માની ઓળખાણ થાય. આ માતાજીના નિમિત્તે, સવિતાબાના નિમિત્તે જે ભજન થયું અને ભજનમાંથી કોઈ એક બે શબ્દ લઈને જાય અને એ એના જીવનમાં ઉતારે તો એ ફળ જે મોટામાં મોટું તમે યજ્ઞ કરો ને તો હજારો યજ્ઞથી પણ એ ફળ ઉત્તમ છે. કારણ કે એક જીવાત્મા જો તરે અને એક જીવાત્માને આત્મજ્ઞાન થાય તો હજારો જીવાત્માને એ ઉગારી શકતો હોય છે. એટલે આ મનુષ્ય જન્મ વારે ઘડીએ મળતો નથી. કોટી જન્મના પૂર્ણથી મળ્યો મનુષ્ય અવતાર, હેત કરી હરિના ભજા તો લાખો વાર પાઈ જિંદગી કરી ના બંદગી, ખેલ કર્યા ઠગ બાજીઓ કા, સત સાહેબ કા રંગ ચડ્યા નહીં, સંગ કર્યા નર પાજીઓ કા, મોહમ્મદ में मगरूर फिरा तन ताकता नर ताजियों का, ब्रह्मानंद कहे खबरदार बंदा वो गुणगार है ज्योतियों जाजियों का. કે જે પરમાત્માને ભજન નહીં કરતો, જે પરમાત્માના આ ભક્તિમાં નથી આવતો, એને ઢોર ગળતો મનુષ્ય ગળ્યો ભૂલ્યો સિંહ ને પૂછ, તુલસી હરિ કી ભક્તિ વિના ધીક દાઢી ધીક મૂસ. એવા આપણને જબરજસ્ત ઠપકા આપ્યા. અને આપણને જે મળ્યું છે ને, આ જે મનુષ્ય જન્મ છે ને એ પ્રકૃતિનો સરતાજ છે, એ પ્રકૃતિનો મુગટ છે. એના તોલે બીજો કોઈ દેહ આવતો નથી. તમે પશુઓ જુઓ તો એ તમે કરો એ કરી ના શકે. તમને પરમાત્માએ છૂટી આપી, તમારે જે કરવું એ કરવાની છૂટી આપી. તમારે લાડવા ખાવા હોય તો એ ખાઈ શકો, અને જે પેડા હમણાં વાત કરી, હમણાં પેડા ખાવા હોય તો એ ખાઈ શકો, ના ખાવાનું હોય તો ખાવું હોય તો એ, તમારે ગાળું બોલવી હોય તો બોલી શકો, અને ભજન બોલવા હોય તો એ. આ તમને છૂટી મળી છે, આ બીજા કોઈના છૂટી મળી નથી. પરમાત્મા એક મોકો આપ્યો કે આ મનુષ્ય જન્મમાં આટલો એને સ્વતંત્રતા આપવા દો તો એ સ્વતંત્ર થઈ અને મારું ભજન કરી અને મારા સુધી આવે. એટલા માટે આ મોકો આપ્યો છે. પરંતુ આ મોકો એ જવા દે છે. આપણા એક મહાન મહારાણા પ્રતાપ જ્યારે બાદશાહ સાથે યુદ્ધમાં એમને થયું કે હવે લાખો જે સૈનિકો મરી જશે અને યુદ્ધ હું જીતી શકીશ નહીં, એટલે જંગલમાં જતા રહ્યા. હવે એમની પાછળ ઘણા દિવસ થયા અને ઘણા દિવસો પાછળ એમનો જે કવિ હતો એ કવિ એમની પાછળ થયો, ગયો, સલામ કરી અને વંદન કર્યા, પ્રણામ કર્યા. એટલે મહારાણા પ્રતાપે કીધું કે કવિરાજ, આજે મારી શક્તિ તમને કંઈ આપવાની નથી, મારી શક્તિ તમને આજે કંઈ આપવાની નથી. કવિરાજે કીધું કે બાપા, 7 પેઢી ચાલે એટલું તમે આપી દીધું છે. હું પૈસાની આશાએ, લક્ષ્મીની આશાએ આવ્યો નથી, પણ મારો તાત, મારો રાજા, મારો ભગવાન અત્યારે દેશના માટે જંગલમાં ભટકી રહ્યો છે અને એના દર્શન મને મહિનો થયો હતો, એટલે હું એના દર્શન કરવા આવ્યો. મહારાણા પ્રતાપે કીધું કે તને કદી ખાલી જવા નહીં દીધા અમે. એ કવિરાજ, તમને અમે ખાલી કદી જવા દીધા નથી, આજે પણ તમને ખાલી નહીં જવા દઉં. એટલે માથે જે પાઘડી હતી એ પાઘડી કવિરાજને પહેરાવી દીધી. અને કવિ છે ને એ ગમે ત્યાં જાય, એને કોઈ સીમા હોય નહીં, એ ગમે ત્યાં જાય. અને આ ક્ષત્રિયની સીમા ના હોય. ન તો ક્ષિતિજીતી ક્ષત્રિય, ન તો ક્ષિતિજીતી ક્ષત્રિય, એને કોઈ સીમા હોય ના, બધે જઈ શકે. કારણ કે એ રક્ષણ કરતા છે, પણ ભક્ષણ કરતા થયા એટલે એનું પતન છે. રક્ષણ કરતા છે એ ગમે તેઓ રક્ષણ માટે જઈ શકે. એટલે કવિરાજ પણ ગમે ત્યાં જઈ શકે. હવે કવિરાજ એના જે વિરોધી બાદશાહ હતા એના દરબારમાં ગયો એટલે એના ગુણગાન ગાયા, પણ એને મસ્તક ના નમાયો. એટલે બાદશાહે કીધું કે કવિઓ આવે, મીર આવે, ગમે તે આવે તો એ ગુણગાનની સાથે સાથે એ મસ્તક નમાવે. પણ આ કવિ મસ્તક કેમ નમાવતો નથી? એટલે કવિએ જવાબ આપ્યો કે હું મસ્તક તો નમાવ, અને હું તો આખો પડી જાઉં, હું તો દંડવત પ્રણામ કરું, સષ્ટોંગ પ્રણામ કરું, મારી મને ચિંતા નથી. પણ તમારી સાથે જે રાજા ઝૂક્યો નથી, એ રાજાની મારા શિર પર પાઘડી છે,
અને એ પાઘડીની લાજ ન જાય એટલા માટે હું નમતો નથી. આ પાઘડીની લાજ ના જાય એટલા માટે હું નમતો નથી. આ પાઘડીની લાજ જવી જોઈએ. આ પાઘડી એટલે આ મનુષ્ય જન્મ પ્રકૃતિનો સરતાજ કીધો છે કવિએ અને પ્રકૃતિનો સરતાજ કીધો છે. એટલે પ્રકૃતિનો સરતાજનો અર્થ પાઘડી થાય. અને એ પાઘડી તમને મળી ચૂકી છે. ખાવું પીવું, બાળ બચ્ચા પેદા કરવા અને ઊંઘવું ને મરી જાવ, આટલું 4 પ્રકારનું જો કામ કરો તો એ કામ પશુ પણ કરે છે. જો વકીલ કે એન્જિનિયર કે ડોક્ટર કે થઈ અને તમે જો આટલું કરતા હો તો તમારામાં પશુમાં કોઈ ફેર નથી. કારણ કે એ જે પશુ આ 4 કરે છે અને આપણે 4 પ્રકારનું જ કરીએ તો આપણામાં એનામાં કોઈ ફેર કહેવાય. તમારામાં કંઈ વિશેષતા હોવી જોઈએ. તમારામાં જે શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરો. આપણામાં 100% શક્તિ પડેલી છે, પરંતુ આપણે 2%નો ઉપયોગ કરતા નહીં. આપણી પાસે શક્તિ તો છે જ, પરંતુ એને ઉજાગર કરવા માટે મહેનત કરવી પડે, અને મહેનત કરીએ તો એ શક્તિ ઉજાગર થાય. એટલા માટે સંત મહાપુરુષો જે દિશા બતાવી છે એ દિશા બતાવી દિશાએ ચાલો અને જ્ઞાની ગુરુ પાસે જો તો 100% જે જન્મ મરણ છે ને આ શરીર આ જન્મ મરણ છે મટવાનો. 2 લીટી ગાઉં છું, તમે વગાડજો. હું ગાવાનું તો એટલું બધું ફાવતું નહીં. આજે નાનું ગઈ શકતો